જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો મામલો, જેમાં મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક થશે તેની અટકળનો અહીંયા અંત આવ્યો છે। ભવનાથ મંદિરમાં પ્રથમવાર વહીવટદાર શાસન, વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે। મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રે આ નિર્ણય લીધો છે। ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેક્ટર કરતા હોય છે। મહંત હરિગીરી સામે મહેશગીરીએ અનેક આક્ષેપો કર્યા હતા। ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર શાસન, આજે જે રીતે અહીંયા આ અટકળોનો હવે અંત આવ્યો છે। વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે। આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, રીતે હવે આ બધી જે અટકળો ચાલી રહી હતી, મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક થશે, હવે અહીંયા અટકળોનો અંત આવ્યો છે અને વહીવટદાર શાસન પ્રથમવાર, શું વિગતો? વિક્રમ, સૌથી મહત્વની વાત થાય છે કે ગિરનારની ગોદમાં આવેલું આસ્થાનું કેન્દ્ર ભવનાથ મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી જે હરિગીરી મહંત હતા એમની મુદત રિપીટ થશે, કારણ કે આજે એમનો 31 જુલાઈ એમનો છેલ્લો દિવસ હતો। એ પહેલા જે હક જેમનો છે એમણે પણ દાવો કર્યો હતો કે મહંત પદે અમને જ બિરાજમાન કરવાય, અને એ અંતર્ગત કલેક્ટર દ્વારા રજૂઆત પણ કરાઈ હતી। અને ઉચ્ચ કક્ષાએ પણ રાજકીય જે પ્રતિનિધિઓ છે, પછી ધારાસભ્યો હોય, સાંસદ હોય, આ બધાએ રજૂઆત કરી હતી કે ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન આવે, કારણ કે જે મહંતની હરિગીરી અને મહેશગીરી વચ્ચે જે વિવાદ થયો હતો, ઉપરાંત જે આક્ષેપો થયા હતા, એ અંતર્ગત આજે નિર્ણય લેવાનો હતો। એ નિર્ણય આજે 31 જુલાઈ એટલે છેલ્લો દિવસ મહંત હરિગીરીની મુદતનો હતો, તંત્રે નિર્ણય લીધો છે। અને ભવનાથમાં હવે સરકારી શાસન, વહીવટદાર શાસન એવું છે। પ્રથમવાર એવું બની રહ્યું છે કે આસ્થાનું કેન્દ્ર ભવનાથમાં હવે વહીવટદાર શાસન રહેશે, અને પ્રાંત અધિકારી જે છે એ સત્તાવાર ચાર્જ લેશે। ચરણસિંહ ગોહિલ છે એમની નિયુક્ત કરી છે। ટૂંકમાં ભવનાથમાં જે વિવાદ થયો અને મહંતોમાં પણ સાધુ સમાજમાં જે મહેશગીરી અને હરિગીરી વચ્ચે જે વિવાદ થયા હતા, આ તમામ વચ્ચે તમે જુઓ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી ચાર્જ લેશે। એટલે જૂનાગઢમાં ભવનાથ મંદિર હવે વહીવટી શાસન, જેમ અંબાજી અને બહુચરાજીમાં જે વહીવટદાર શાસન અને સરકારી શાસન છે, એવું શાસન હવે આજથી, એટલે આજે નિમણૂકનો છેલ્લો દિવસ છે, આમની નિયુક્તિનો, એમની મુદત પૂરી થાય છે હરિગીરીની, એટલે હવે વહીવટી શાસન આવશે અને જે પ્રાંત અધિકારી જૂનાગઢના જે ચરણસિંહ ગોહિલ એ અત્યારે વહીવટદાર તરીકે ચાર્જ લેશે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતે અહીંયા પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે, વહીવટદાર શાસન પહેલીવાર અહીંયા ભવનાથ મંદિરમાં આવ્યું છે। વહીવટદાર તરીકે કલેક્ટર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે અને પહેલીવાર આ વહીવટદાર શાસન છે, એટલે અહીંયા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે જે આગળ પણ સમાચાર મળતા રહેશે। ભવનાથ મંદિરનો અહીંયા પ્રાંત અધિકારી આજે સત્તાવાર જે ચાર્જ સંભાળી લેશે, એટલે કે હરિગીરીની જે અહીંયા જે મુદત જે છે પૂર્ણ થવાની હતી, આજની આ છેલ્લી તારીખ હતી, અને જે બાદ હવે આ નિર્ણય લેવાયો છે।